દુનિયામાં ઘણી બધી વસ્તુની રાહ જોવે છે. કોઈ સારા દિવસોની રાહ જોવે છે તો કોઈ પોતાના સપના પૂરા થવાની રાહ જોવે છે. પણ છેલ્લા 12 વર્ષથી દુનિયામાં લાખો કરોડો ગેમર ખાલી એક નામની જ રાહ જોઈ રહ્યા છે અને એ નામ છે GTA 6. જ્યારે આ ગેમનું પહેલું ઓફિશિયલ ટ્રેલર બહાર આવવાનું હતું ત્યારે થોડાક કલાક પહેલા જ કોકે ટ્વિટર ઉપર આખું ટ્રેલર લીક કરી નાખ્યું અને આના લીધે રોકસ્ટાર ગેમ્સને સમય પહેલા જ પોતાનું ટ્રેલર રિલીઝ કરવું પડ્યું. અને છેલ્લે રિઝલ્ટ શું હતું? ખાલી 24 કલાકની અંદર 100 મિલિયનથી પણ વધારે વ્યૂઝ. આ ખાલી એક નોર્મલ ગેમ નથી પણ એક ગ્લોબલ ઇવેન્ટ છે જેની બધા રાહ જુએ છે. આજે કે આપણે ઉતાવળ નથી કરવી, આજે આપણે GTA 6 ની એક કુંડળી ખોલી નાખવી કે આ ગેમ કઈ ટેકનોલોજી પર કામ કરે છે, કયા કયા ક્રાઇમ મિશન્સ હશે, કઈ જૂની યાદો છે કે જે પહેલા ગેમર્સ હતા, ઓલ્ડ ગેમર્સ હતા, એની માટે જૂની યાદો તાજા થશે. આ ગેમ રમવા માટે તમારે ટોટલ કેટલો ખર્ચો કરવો પડશે, બધું જ આ વિડીયોમાં આજે આપણે કવર કરશું. હવે આ વાત સમજવા માટે આપણે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે. જ્યારે 2013માં GTA 5 લોન્ચ થઈ ત્યારે PS3 અને Xbox 360 નો જમાનો હતો. હવે આ ગેમ જ્યારે રિલીઝ થઈ હતી GTA 5 ત્યારે એના પહેલા દિવસે $800 મિલિયન ક્રોસ કરી નાખ્યા. એટલે ટૂંકમાં એક જ દિવસમાં 6,500 કરોડની કમાણી થઈ ગઈ હતી. અને આજ સુધી ટીલ ડેટ આ ગેમની 19 કરોડથી પણ વધારે કોપી વેચાઈ ગઈ. પણ સવાલ એ થાય છે કે રોકસ્ટાર ગેમ્સે આ ગેમ બનાવવામાં 12 વર્ષ કેમ બગાડ્યા? આટલો ટાઈમ તો કોઈ દેશ કોઈ સેટેલાઇટ બનાવવામાં પણ નથી બગાડતો. તો એનું એક મેઇન કારણ છે રોકસ્ટારનું પરફેક્શનિઝમ. રોકસ્ટાર ગેમ્સને દરેક વસ્તુ પરફેક્ટ બનાવવાની એક આદત છે. જ્યારે 2018માં રોકસ્ટાર ગેમ્સે RDR 2 એટલે કે રેડ ડેડ રિડેમ્પશન લોન્ચ કરી ત્યારે ગેમની ડિટેલિંગ એકદમ પીક હતી. ઘોડાના વાળ સુધી લઈને બરફ પીગળવા સુધીની એક વસ્તુઓ કે જે એમ નોર્મલ ગેમમાં તમને એમ રિયલ ના લાગે, પણ રેડ ડેડ રિડેમ્પશનમાં એટલી હદ સુધી ડિટેલિંગ હતી કે એકદમ રિયલ ફીલ થાય. RDR 2 ની ડેવલપમેન્ટ પૂરી થતાં જ રોકસ્ટારની આખી ટીમ GTA 6 તરફ લાગી ગઈ. રોકસ્ટાર એક એવી ગેમ બનાવવા માંગે છે કે આગળના 15 વર્ષ સુધી આખા માર્કેટમાં રાજ કરે અને કદાચ કરશે પણ ખરા. એટલે જ આટલો ટાઈમ લાગ્યો. હવે વાત કરીએ GTA 6 ના મેપની, જ્યાં આપણે કલાકો સુધી ગાડી ભગાડવાની છે, બધાને મોરો દેવાનો છે. જો તમે 2002માં આવેલી GTA Vice City રમેલી હોય તો તમને દરિયા કિનારો, પિંકિશ સિટી, પિંક વાઇબ આપે, ટોમી વર્સેટીનો શર્ટ તો તમને યાદ જ હશે. GTA 6માં આપણે પાછું એ જ વાઇસ સિટીમાં જવાનું છે, પણ આ વખતે વાઇસ સિટી આખું બદલાઈ ગયું. આ ગેમ જે રાજ્યમાં સેટ છે એનું નામ છે લેઓનિડા. આ ગેમ જ્યારે તમે રમો ત્યારે આ મેપ કેટલો મોટો હોઈ શકે તેનો અંદાજો તમે એ ઉપરથી લગાડી શકો કે GTA 5 જેનો મેપ લોસ સેન્ટોસ સિટી ઉપર છે એના મેપ કરતાં પણ આ મેપ 2.5 થી 3 ગણો મોટો છે. તો હવે આ મેપમાં આપણને બીજું શું જોવા મળી શકે? વાઇસ સિટી જે આ મેઇન સિટી છે એમાં મોટી સ્કાય સ્ક્રેપર્સ, નાઇટ ક્લબ અને વિલાસ અને મેન્શન હશે. આ એરિયા ફ્લોરિડાના જંગલ જેવા છે. અહીંયા તમને મોટા મગર, જંગલી જાનવરો, ટૂંકમાં તમને અહીંયા વાઇલ્ડ લાઈફ જોવા મળશે. હવે વાઇસ સિટી સિવાય દરિયાની અંદર પણ નાના આઇલેન્ડ હશે. ત્યાં જવા તમારે પ્રાઇવેટ જેટ અથવા બોટ સ્કીનો ઉપયોગ કરવો પડશે. હવે સૌથી મોટી વાત કે એક બિગ અપડેટ હોય કે આ વખતે રોકસ્ટાર બિલ્ડિંગની અંદર જવાની કેપેસિટી વધારશે. એટલે કે એન્ટરેબલ બિલ્ડિંગ્સ વધારી દીધી છે. ત્યારે આપણે જૂની ગેમ્સમાં વાઇસ સિટીમાં, સેન એન્ડ્રેસમાં અમુક બિલ્ડિંગમાં જ એન્ટર કરી શકતા હતા, પણ આમાં એવું નથી. ઘણી બધી હોટલો, મોલ, એપાર્ટમેન્ટ્સ, બિલ્ડિંગ્સ, ક્લબમાં જઈને તમે બાકાજીગી પૂરી કરી શકો. હવે કોઈ પણ ગેમ એના કેરેક્ટર વગર અધૂરી હોય છે. જેમાં આપણે લાસ્ટમાં GTA 5માં આપણી પાસે 3 હીરો હતા, માઇકલ, ફ્રેન્કલિન અને એકદમ ક્રેઝી ટ્રેવર. પણ GTA 6માં રોકસ્ટાર એક નવું જ એક્સપેરિમેન્ટ કરે છે. અહીંયા આપણી પાસે 2 મેઇન કેરેક્ટર છે, એક છે લુસિયા અને એક છે જેસન. હવે દરેક કેરેક્ટરની પોતપોતાની સ્પેશિયાલિટી હોય છે, જેમાં લુસિયાની સ્પેશિયાલિટી એ છે કે લુસિયા ગેમિંગ હિસ્ટ્રીની સૌથી પાવરફુલ વુમન બનવા જવાની છે. ટ્રેલરમાં એને જેલના કાઉન્સિલર સાથે વાત કરતી અને એના પગમાં પ્રિઝન એન્કલ મોનિટર જે જેલમાંથી છૂટે એની ઉપર નજર રાખવા માટેનું એક મશીન હોય એ પહેરેલી બતાવે છે. એટલે કે લુસિયાની સ્ટોરી એક ક્રાઇમ વર્લ્ડમાંથી જ ચાલુ થઈ. હવે જેસનની વાત કરી તો જેસન લુસિયાનો પાર્ટનર છે. હવે લીક્સ અને અફવાઓ મુજબ જેસન કદાચ અંડરકવર એજન્ટ હોઈ શકે અથવા તો એકદમ ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવતો એક ક્રિમિનલ હોઈ શકે. હવે આ બેની જોડી
અમેરિકાના ફેમસ ક્રિમિનલ કપલ બોની એન્ડ ક્લાઇડ જેવી છે, જેઓ ભેગા રહીને બેંક લૂંટતા અને પોલીસથી ભાગતા. હવે ડ્યુરિંગ ધ ગેમ તમે એક ક્લિકમાં જ લુસિયાથી જેસન અને જેસનથી લુસિયા બની શકો. હવે જ્યારે તમે મિશન ઉપર હોય ત્યારે જેસન કાર ડ્રાઈવ કરતો હોય છે અને લુસિયા કારની બહાર નીકળીને પોલીસ ઉપર ફાયરિંગ કરે. હવે લુસિયા અને જેસન વચ્ચેનો રોમાન્સ અને એકબીજા ઉપર ટ્રસ્ટ આ ગેમની સ્ટોરીને વધારે ઇમોશનલ બનાવે છે. હવે ગેઇસ, આ પાર્ટ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. GTA 6 નું ટ્રેલર જો તમે જોયું હોય અને કોઈક વધારે એન્થુસિયાઝ હોય તો તેને થોડુંક વધારે નજીકથી જોયું હશે તો તમે નોટિસ કર્યું છે કે આ ગેમમાં સોશિયલ મીડિયાને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. આજે આપણે રિયલ વર્લ્ડમાં જેમાં સ્ટ્રીમ અને વિડીયોઝ, રીલ્સ અને શોર્ટ સિવાય કેમ બધું હાલતું નથી, એમ એવું જ સેમ વાય સિટીમાં થવાનું છે. હવે આ ગેમમાં બીજા ઘણા બધા ફીચર્સ છે, જેમ કે રિયલ લાઈફ ફિઝિક્સ. હવે આ વખતે તમે પોતાની પોકેટમાં અનલિમિટેડ વેપન્સ નહીં રાખી શકો, જેમ RDR 2 માં હતું કે મેઇન 2-3 પિસ્તોલો તમારી બેક ઉપર હોય અથવા ગાડીની ડીકીમાં રાખી શકો. અને બીજું અને સૌથી સ્પેશિયલ ફીચર્સ એ છે કે આ ગેમમાં એડવાન્સ AI નો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તા ઉપર ચાલતી પબ્લિક એટલે કે NPCs હવે એકે પણ ચોમું નથી રહ્યા. જો તમે ઓપન ફાયરિંગ કરશો તો કોઈ પોલીસને કોલ કરી દેશે, કોઈ તમારો વિડીયો ઉતારી લેશે અને પોલીસને મોકલી દેશે, એટલે તમારો પણ બિફોર આફ્ટર વાળો વિડીયો આવી જશે. ઇન શોર્ટ, દરેક NPCs ની પોતાની અલગથી લાઈફ, પોતાની અલગથી સ્ટોરી અને પોતાનું ખુદનું એક મગજ છે. અને લાસ્ટ થર્ડ સૌથી કોમન ફીચર્સ એ છે કે તમે પોતાની વ્હીકલને કસ્ટમાઇઝ કરી શકો. ગાડીઓના એન્જિન, ટાયર, સ્મોક, ઇન્ટિરિયર જે તમે રિયલ લાઈફમાં નથી કરી શકતા પણ આ ગેમમાં જરૂરથી કરી શકશો. હવે તમારા મનમાં અમુક ક્વેશ્ચન્સ, અમુક પ્રશ્નો ઊભા થયા હશે કે આટલી ડિટેલિંગ જો આ ગેમમાં છે તો આ ગેમ પાછળ કેટલો ખર્ચો થયો હશે. તો ઇન્ડસ્ટ્રીના એનાલિસ્ટના મતે GTA 6 નું કુલ બજેટ $1 બિલિયન થી $2 બિલિયન હોઈ શકે. જો આને આપણા ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો આ આંકડો ખાલી માત્ર ને માત્ર 8,000 થી લઈને 16,000 કરોડની વચ્ચે આવે. અને આના લીધે જ GTA 6 હ્યુમન હિસ્ટ્રીમાં સૌથી મોંઘી કે કહેવાય ને કે સૌથી એક્સપેન્સિવ એન્ટરટેનમેન્ટ વસ્તુ બની ગઈ છે. આટલો બધો રૂપિયો ક્યાં વપરાયો? તો રોકસ્ટાર ગેમ્સે પોતાનું ખુદનું એક નવું એન્જિન રેજ એન્જિન 9 બનાવ્યું છે. એ વોટર સિમ્યુલેશન જે દરિયામાં પાણીના મોજા આવે ને અને લાઇટિંગ એટલે કે રેટ રેસિંગને એકદમ નેક્સ્ટ લેવલે લઈ જશે. રાતના ટાઈમે જ્યારે વાઇસ સિટીની નિયોન લાઇટ વરસાદના પડેલા પાણી ઉપર જ્યારે રિફ્લેક્ટ થશે ને ત્યારે એકદમ મસ્ત જોવા જેવો વ્યૂ હશે. હવે આપણે જઈએ સૌથી કડવા ટોપિક ઉપર. આ ગેમ આપણે ક્યારે રમીશું, કે કોના ઉપર રમીશું, કયા પ્લેટફોર્મ પર રમીશું અને કેટલો ખર્ચો કરવો પડશે? રોકસ્ટારની પેરેન્ટ કંપની Take-Two ઇન્ટરેક્ટિવના મતે ઓફિશિયલ રિપોર્ટ્સના અનુસાર ગેમની રિલીઝ વિન્ડો થોડીક તરાયેલી છે અને રિસેન્ટલી હમણાં એનું પ્રી બુકિંગ શરૂ થયું હતું અને ત્યારે એની ડેટ 19 નવેમ્બર કન્ફર્મ કરવામાં આવી છે. તો હવે આ ગેમને તમે ક્યાં રમી શકશો? તો આ ગેમને રમવા માટે સૌથી એક્સપેન્સિવ અને પાવરફુલ ડિવાઇસ એટલે કે તમારી પાસે PS5 હોવું જોઈએ, જે નથી, અને Xbox Series XS પર લોન્ચ થશે. અને જો તમારી પાસે ભૂલથી પણ જૂનું PS4 છે તો વેચી નાખો ભાઈ, કેમ કે આ ગેમ PS4 ઉપર સપોર્ટ જ નહીં કરે, ઓકાદ જ નથી. તો જેની પાસે PC છે એ લોકો સાથે દર વખતેની જેમ આ વખતે પણ ભેદભાવ થશે. રોકસ્ટાર પહેલા કન્સોલ પર ગેમ લોન્ચ કરશે અને લગભગ 12 થી 18 મહિના પછી PC વર્ઝન લોન્ચ થશે, એટલે કે PC ગેમર્સ લગભગ 2027માં ગેમ રમી શકશે. હવે વાત કરીએ આ ગેમની પ્રાઇઝિંગની, તો પ્રાઇસ અલગ અલગ સ્ટાન્ડર્ડમાં છે, કે ટૂંકમાં અલગ અલગ એડિશનમાં છે. જેમાં ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ એડિશનની પ્રાઇસ સ્ટાર્ટિંગમાં $79.99 એટલે કે વધીને 6,000 છે, અને અલ્ટિમેટ એડિશનની પ્રાઇસ $99.99 એટલે કે 7,500 થી 8,000 ની વચ્ચે છે. તો ગેસ, આ હતી GTA 6 ની આખી મહાકથા. 12 વર્ષની રાહ, સૌથી એડવાન્સ ટેકનોલોજી અને સૌથી મોંઘી ગેમ. આ ગેમ ખાલી ગેમ નથી પણ મારા અને તમારા જેવા ગેમર્સ માટે એક ઇમોશન છે. તો હવે તમે લોકો જણાવજો કે તમે PS5માં રમશો કે PCમાં રમશો કે Xboxમાં રમશો, કે મારી જેમ ખાલી YouTubeમાં વિડીયોઝ જ જોવાના છો.